જેવા સાથે તેવા। એક ગામમાં મનોહર નામનો દુકાનદાર હતો। તે બોલવામાં તો મીઠો હતો, પણ વ્યવહારમાં બહુ લૂંટો। તે હંમેશા ગ્રાહકોને ઓછું તોડી અને વધુ ભાવ લઈને છેતરતો। મનોહરભાઈ, આ દાળ થોડી ઓછી લાગે છે। અરે બેન, તમને ખોટું લાગી રહ્યું છે। મારું તોડવું તો હંમેશા બરાબર જ હોય છે। ગ્રાહક મજબૂરીમાં સામાન લઈ જાય એટલામાં રવિ દુકાન પર આવે છે। નમસ્તે મનોહરભાઈ, 5 કિલો ખાંડ આપો ને। આ રહી તારી 5 કિલો ખાંડ। મનોહરભાઈ, આ તો 5 કિલોથી ઓછી લાગી રહી છે। અરે ભાઈ, હું તારો જ ફાયદો કરું છું। ઓછી તોડીશ તો તારે પણ ઓછું વજન ઉઠાવવું પડશે, સાચું ને? મનોહર હસે છે। રવિ પણ સ્મિત કરે છે। તેને મનોહરને પાઠ શીખડાવવાનો વિચાર આવે છે। તે કંઈ કહ્યા વગર પૈસા કાઢી મનોહરને આપી દે છે। અરે રવિ, આ શું? તે મને ઓછા પૈસા કેમ આપ્યા? અરે મનોહરભાઈ, હું તમારો જ ફાયદો કરું છું। ઓછા પૈસા આપીશ તો તમારે પણ વધારે ગણીને થાકી નહીં પડવું પડે, સાચું ને? એ સાંભળતા જ દુકાનમાં ઊભેલા બધા ગ્રાહકો જોરથી હસવા લાગે છે। મનોહર શરમાઈ જાય છે। માફ કરી દો ભાઈઓ, હવેથી હું હંમેશા સજ્જનતાથી તોડીશ અને સચ્ચાઈથી વેપાર કરીશ। આ વાર્તાથી આપણે શીખીએ છીએ કે જેવા સાથે તેવા। જો આપણે બીજાને છેતરશું તો એક દિવસ કોઈ આપણને પણ આમ જ શીખવી શકે છે। એટલે હંમેશા ઈમાનદારીથી જીવન જીવવું જોઈએ। સત્ય અને ઈમાનદારીથી કામ કરવું જોઈએ, નહીં તો એક દિવસ કોઈ આપણને પણ પાછો એવો જ પાઠ ભણાવી શકે। આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટોરી કિડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો।